નમસ્કાર ગુજરાત। આજના મુખ્ય સમાચારની અંદર પાકિસ્તાને ફરી હુમલો કર્યો। ગુજરાતમાં હાઈ એલર્ટ વચ્ચે સરકાર એક્શનમાં। ગુજરાતના 18 જિલ્લાઓ સાવધાન। રાજ્યમાં ફટાકડા કે ડ્રોન ફોડવા પર પ્રતિબંધ। પાકિસ્તાને માગી લોન, દુનિયાને કરી અપીલ। બીજી બાજુ દ્વારકા ઓખાના દરિયામાં સુરક્ષાને લઈને વધારો। IPL એક સપ્તાહ માટે સ્થગિત, આવ્યું અપડેટ। PM મોદીની દેશના દરેક નાગરિકોને અપીલ, સરકારની ગામડાઓને ભેટ। ખેડૂતો માટે ખેડૂતલક્ષી નિર્ણય, સરકારની ફાયદો અપાવતી 5 મોટી જાહેરાત। PM આવાસ યોજનામાં થશે વધારો। જનધન ખાતા ધારકોને મળશે મોટી ભેટ। મહિલાઓને મળશે 6000 રૂપિયાની સહાય। ખેડૂતોના દેવા માફી અંગે ફેસલો, આધાર કાર્ડ ધારકો આપે ધ્યાન। અને આજના સૌથી મોટા ખેડૂત ઉપયોગી સમાચાર જાણીશું આજના આ વિડીયોની અંદર। મિત્રો, દરેક સમાચાર, દરેક માહિતી જણાવીએ એ પહેલા ગુજરાતના જે પણ મિત્રો ચેનલ પર જો પહેલી વાર આવ્યા હોય તો મિત્રો ખાસ કરીને વિડીયોને એક લાઈક કરી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। સાથે આજનો આ વિડીયો છે જેને અંત સુધી જોતા રહેજો। મિત્રો, અત્યારે તાજા સમાચાર વિશે વાત કરીએ તો પાકિસ્તાને ફરી હુમલો કર્યો। પાકિસ્તાન પોતાની નાપાક પ્રવૃત્તિઓ બંધ કરી રહ્યું નથી। ઉરીમાં પાકિસ્તાન તરફથી ફરી ગોળીબાર થયો। રાજસ્થાન, પંજાબ અને જમ્મુના કેટલાક જિલ્લાઓમાં બ્લેકઆઉટ લગાડવામાં આવ્યું હતું। ઉપરાંત ઘણી જગ્યાએ બજારો અને મોલ બંધ રાખવાનો આદેશ જારી કરવામાં આવ્યો છે। મિત્રો, ત્યાર પછી આગળ વાત કરીએ તો પાકિસ્તાનનો હવાઈ હુમલો। ભારતના ઓપરેશન સિંદૂર બાદ પાકિસ્તાન ગભરાટની સ્થિતિમાં છે। ગુરુવારે રાત્રે પાકિસ્તાને ભારતના અનેક શહેરો પર ડ્રોન હુમલા કરવાનો પ્રયાસ કર્યો હતો, જે સંપૂર્ણ નિષ્ફળ ગયો છે। આ સમય દરમિયાન પાકિસ્તાને ભારતમાં ઘણા મહત્વપૂર્ણ સ્થળો પર હુમલો કરવાનો પ્રયાસ પણ કર્યો, પરંતુ તે નિષ્ફળ ગયો। ભારત અને પાકિસ્તાનના આ વિશ્વ યુદ્ધને લઈને નાપાક કૃત્ય બાદ ભારતે યોગ્ય જવાબ પાકિસ્તાનને આપ્યો છે। ત્યાર પછીના સમાચાર વિશે આગળ વાત કરીએ તો ગુજરાતના 18 જિલ્લા સાવધાન। ભારત પાકિસ્તાન વચ્ચે હાલ તણાવનો માહોલ છે। ગમે ત્યારે ગમે તે થઈ શકે છે। ત્યારે ગુજરાતના કચ્છ, બનાસકાંઠા, દ્વારકા, પાટણ, જામનગર, સુરત જિલ્લા એવા છે જ્યાં મોટી અસર થઈ શકે છે। આવામાં ગુજરાત સરકારે સતર્કતા કેવા પગલાં ભર્યા છે તે જાણીએ। PM મોદીએ મુખ્યમંત્રીને ફોન કર્યો। પ્રધાનમંત્રી મોદીએ CM ભૂપેન્દ્ર પટેલ સાથે ગુજરાતની સુરક્ષા અંગે ફોન પર વાત કરી। કચ્છ પર પાકિસ્તાનનો ડ્રોન હુમલો, ભારત એર ડિફેન્સ મિસાઇલોથી ડ્રોન તોડી પાડ્યું। કચ્છ, પાટણ, બનાસકાંઠા બોર્ડર પર હાઈ એલર્ટ। ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો IPL એક સપ્તાહ માટે સ્થગિત, આવ્યું અપડેટ। ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધ જેવી પરિસ્થિતિ વચ્ચે BCCIએ IPL અંગે સત્તાવાર જાહેરાત કરી છે। સુરક્ષા કારણોસર BCCIએ હાલમાં IPLને 1 અઠવાડિયા માટે સ્થગિત કરી દીધી છે। પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને 1 અઠવાડિયા પછી IPL અંગે નિર્ણય લેવામાં આવશે। BCCIના ઉપાધ્યક્ષ રાજીવ શુક્લાએ આ માહિતી આપી છે। તેમણે કહ્યું કે વર્તમાન પરિસ્થિતિની સમીક્ષા કર્યા પછી આ નિર્ણય લેવામાં આવ્યો છે। ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો દ્વારકા ઓખાના દરિયામાં સુરક્ષાને લઈને વધારો। ઓખામાં દરિયામાં સુરક્ષાને લઈને વધારો કરવામાં આવ્યો છે। સમુદ્રમાં કોસ્ટગાર્ડ અને મરીન પોલીસનું સંયુક્ત પેટ્રોલિંગ ચાલી રહ્યું છે, તો માછીમારોને અને સ્થાનિકોને સરહદીય સીમા નજીક ન જવા સૂચના આપવામાં આવી છે। તો પોલીસ અને કોસ્ટગાર્ડની સતત નજર સીમા વિસ્તારમાં છે। હાલ ભારત પાકિસ્તાન યુદ્ધને લઈને દ્વારકા જિલ્લાના દરિયાઈ વિસ્તારની સુરક્ષામાં વધારો કરવામાં આવ્યો છે। હવે મિત્રો, આપણે હવામાન સમાચાર વિશે વાત કરી લઈએ તો કે રાજ્યમાં કમોસમી વરસાદ અને વાવાઝોડાને લઈને હવામાન નિષ્ણાત એવા અંબાલાલ પટેલની સૌથી મોટી આગાહી। છેલ્લા એક સપ્તાહથી રાજ્યના વાતાવરણમાં પલટો આવ્યો છે। ગુજરાતના તમામ જિલ્લામાં કમોસમી વરસાદ વરસી રહ્યો છે। વરસાદને લઈને હવામાન વિભાગ દ્વારા પણ આગાહી કરવામાં આવી છે। હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે પણ ગુજરાતમાં કમોસમી વરસાદ અને વાવાઝોડાને લઈને આગાહી કરી છે। અંબાલાલ પટેલની આગાહી મુજબ હજુ પણ પ્રી મોન્સૂન યથાવત રહેશે। ઉત્તર ગુજરાત, બનાસકાંઠા, સાબરકાંઠામાં વરસાદની શક્યતા છે। રાજ્યમાં પવનની ગતિ વધશે અને ભારે પવન સાથે કમોસમી વરસાદ વરસશે, તો કેટલાક વિસ્તારોમાં મિની વાવાઝોડા જેવી પરિસ્થિતિ સર્જાશે।
આ સમયે પવનની ઝડપ 50 થી લઈને 80 કિલોમીટર પ્રતિ કલાક સુધીની રહેશે. ખાસ કરીને કચ્છ, સૌરાષ્ટ્ર અને દરિયાઈ કાંઠાના વિસ્તારોમાં પવનની અસર જોવા મળશે. તો ગુજરાતના છેલ્લા કેટલાક દિવસોથી હવામાનમાં અચાનક ફેરફાર આવ્યો છે. અનેક જિલ્લામાં વરસાદ વરસી રહ્યો છે. કમોસમી વરસાદના કારણે ખેડૂતોના ઊભા પાકને ભારે નુકસાન પહોંચ્યું છે. અંબાલાલ પટેલ દ્વારા કરાયેલા અનુમાન પ્રમાણે આગામી દિવસોમાં પણ રાજ્યના અનેક વિસ્તારોમાં વરસાદ વરસશે. મિત્રો, ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો ખૂબ જ અગત્યના સમાચાર સામે આવી રહ્યા છે. પીએમ મોદીની દરેક નાગરિકોને અપીલ. કેન્દ્ર સરકારે આજે ઓપરેશન સિંદૂર અંગે સર્વપક્ષી બેઠક બોલાવી હતી. આ બેઠક માટે પીએમ મોદીએ ખાસ સંદેશ આપ્યો છે. તેમણે વિપક્ષને એક થવા વિનંતી કરી છે. પીએમ મોદીએ કહ્યું કે આ સમય દરેક ભારતીય નાગરિકોને એક થવાની જરૂર છે. બેઠક બાદ કેન્દ્રીય મંત્રી કિરેન રિજિજુએ કહ્યું કે ખોટા સમાચાર એકતાને નબળી પાડે છે, તેનાથી બચવું જોઈએ. મિત્રો, ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો હાલ અગત્યના સમાચાર સામે આવી રહ્યા છે. સરકારની ગામડાઓને ભેટ. હવે ગુજરાત રાજ્યના ગ્રામીણ વિસ્તારમાં ઘરોને સ્માર્ટ હોમની અંદર રૂપાંતરિત કરવામાં આવશે. માર્કેટ કરતાં સસ્તા દરે ઉચ્ચ ગુણવત્તાયુક્ત ઇન્ટરનેટ કનેક્શન આપવામાં આવશે. વેલ્યુ એડ સેવાઓ જેવી કે વાઈફાઈ સેવા, કેબલ ટીવી, OTTથી જોડવામાં આવશે, જેથી ગેમિંગનો આનંદ છે એ મળી શકે છે. મિત્રો, ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો ખૂબ જ અગત્યના સમાચાર સામે આવી રહ્યા છે. પીએમ કિસાન યોજનામાં થશે હવે ફાયદો. પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાના લાભાર્થીઓ માટે મોટા સમાચાર. હાલ મિત્રો, તમને ખબર જ છે કે તમારા ખાતામાં 19મો હપ્તો જમા થઈ ગયો છે અને હવે લગભગ 9 કરોડ ખેડૂતો માટે જલ્દી સારા સમાચાર આવી શકે છે. મીડિયામાં ફરતા અહેવાલ અનુસાર મોંઘવારીને જોતા કેન્દ્ર સરકાર પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાના હપ્તામાં વધારો કરી શકે છે. સરકાર ટૂંક સમયમાં કિસાન સન્માન નિધિ યોજના હેઠળ ખેડૂતોને આપવામાં આવતી વાર્ષિક 6,000 રૂપિયાની રકમ છે વધારી શકે છે. હાલ મિત્રો, મળતી માહિતી અનુસાર આપને જણાવી દઈએ કે કેન્દ્ર સરકાર પીએમ કિસાન નિધિની રકમમાં 50% વધારો કરી શકે છે. એવું કહેવામાં આવ્યું છે કે કેન્દ્ર સરકાર પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિની વાર્ષિક રકમ 6,000 રૂપિયાથી વધારીને 9,000 રૂપિયા કરવા પર વિચાર કરી રહી છે. જો બધું બરાબર રહ્યું તો 20મા હપ્તાના આગમન પહેલા તેની જાહેરાત થઈ શકે છે. આગામી એટલે કે મિત્રો 20મો હપ્તો છે એ વહેલી તકે ખેડૂતોના ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવશે, જેથી ખેડૂતોને વાર્ષિક 3,000 રૂપિયાનો નફો મળશે. એટલે કે ખેડૂતોને દર મહિને 4 મહિનાના અંતરે 2,000 રૂપિયાના બદલે 3,000 રૂપિયાનો હપ્તો છે એ મળવા પાત્ર રહેશે. મિત્રો, આગળના સમાચાર વિશે વાત કરીએ તો ખાસ કરીને સરકારની ફાયદો અપાવતી 5 મોટી જાહેરાત. જેમાં સૌથી પહેલી જાહેરાત છે કે શહેરી વિસ્તારમાં 1 કરોડ આવાસો બનાવવામાં આવશે. ત્યાર પછીની જાહેરાત કે 1 કરોડ ઘરને પીએમ સૂર્ય ઘર યોજના હેઠળ મફત વીજળી આપવામાં આવશે. ત્યાર પછીની યોજના પીએમ ગરીબ કલ્યાણ અન્ન યોજના 5 વર્ષ માટે લંબાવવામાં આવી છે. એ અંતર્ગત હવે રાશન કાર્ડ ધારકો છે તેમજ ગરીબોને પણ આવનારા 5 વર્ષ સુધી મફત અનાજ મળતું રહેશે. 100 શહેરોમાં સાપ્તાહિક બજાર યોજના લાગુ થશે. પ્રધાનમંત્રી ગ્રામ્ય સડક યોજનાનો ચોથો તબક્કો શરૂ થશે, જેમના થકી એટલે કે પ્રધાનમંત્રી ગ્રામ્ય સડક યોજનાથી 25,000 ગામડાઓ છે એમને જોડવામાં આવશે. મિત્રો, ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો પાકિસ્તાન પર 3 બાજુથી પ્રહાર. જમીન, આકાશ અને પાણી. પાકિસ્તાનના હુમલાનો જવાબ આપતા ગઈ રાત્રે ભારતે તબાહી મચાવી દીધી છે. ભારતે પાકિસ્તાન પર જમીન, આકાશ અને પાણી એમ ત્રણેય તરફથી તબાહી મચાવી છે. LOC અને જગ્યા પર પાકિસ્તાનની સેના તરફથી થતા ફાયરિંગનો ભારતે જડાબોળ જવાબ આપી દીધો છે. આ સિવાય ગઈ રાત્રે પાકિસ્તાનના અનેક શહેરો પર ભારતે ડ્રોન હુમલો કર્યો. તો બીજી તરફ INC વિક્રાંતે દરિયામાંથી કરાચી પોર્ટ પર તબાહી મચાવી છે. ત્યાર પછી આગળ વાત કરીએ તો પાકિસ્તાનને માંગી લોન, દુનિયાને કરી આ અપીલ. ભારતની જવાબી કાર્યવાહી બાદ પાકિસ્તાન આર્થિક રીતે ઘૂંટણીએ પડી ગયું છે. પાકિસ્તાને સ્વીકાર્યું છે કે ભારતીય હુમલામાં તેમને ભારે નુકસાન થયું છે. પાકિસ્તાનના નાણાં મંત્રાલયે ભાગીદાર દેશો પાસેથી વધુ લોન માંગી છે. પાકિસ્તાને કહ્યું કે યુદ્ધ અને શેર બજાર ક્રેશ વચ્ચે અમે આંતરરાષ્ટ્રીય ભાગીદારોને તણાવ ઓછા કરવામાં મદદ માટે વિનંતી કરીએ છીએ. મિત્રો, ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો અગત્યના સમાચાર સામે આવી રહ્યા છે. તેમના વિશે વાત કરીએ તો મહિલાઓને મળશે 6,000 રૂપિયાની સહાય. મહિલાઓ માટે ખુશખબર, કેન્દ્ર સરકાર આપશે 6,000 રૂપિયાની સહાય. પ્રધાનમંત્રી માતૃત્વ વંદના યોજનાનો પ્રથમ
વખત ગર્ભવતી અને ખાસ મિત્રો જે મહિલાઓને નાણાકીય સહાય આપવામાં આવશે। આ યોજના 1 ફેબ્રુઆરી 2017ના રોજ શરૂ કરવામાં આવી છે। પ્રધાનમંત્રી ગર્ભાવસ્થા સહાય યોજના તરીકે આ યોજનાને ઓળખવામાં આવે છે। આ યોજનાનો મુખ્ય હેતુ માતા અને બાળક બંનેની સારી સંભાળ લેવાનો છે, જેના માટે સરકાર તેમને 6,000 રૂપિયાની આર્થિક સહાય પૂરી પાડે છે, જેમાં પ્રથમ તબક્કામાં 1,000 રૂપિયા, બીજા તબક્કામાં 2,000 રૂપિયા, ત્રીજા તબક્કામાં ખાસ મિત્રો 2,000 રૂપિયા આમ ગર્ભવતી મહિલાઓને આપવામાં આવશે સહાય। તે જ સમયે સરકાર બાળકના જન્મ સમયે હોસ્પિટલમાં છેલ્લા 1,000 રૂપિયાની સહાય આપશે। આમ આ યોજના હેઠળ પ્રથમ વખત ગર્ભવતી મહિલાઓને 6,000 રૂપિયાની આર્થિક સહાય છે પૂરી પાડવામાં આવશે। મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો અગત્યના સમાચાર, દીકરીઓને મળશે 1,10,000 રૂપિયાની સહાય। વર્ષ 2019માં ગુજરાતમાં વહાલી દીકરી યોજનાની શરૂઆત થઈ છે। વહાલી દીકરી યોજના અંતર્ગત 2 ઓગસ્ટ 2019 પછી પ્રથમ 3 સંતાન પૈકીની તમામ દીકરીઓ આ યોજના અંતર્ગત લાભ લઈ શકે છે। આ ઉપરાંત લાભાર્થી દીકરીના માતા પિતાની વાર્ષિક આવક 2 લાખ રૂપિયા કે તેથી ઓછી હોય તો તેવા નાગરિકો આ યોજના અંતર્ગત લાભ મેળવી શકે છે। ગુજરાત રાજ્યની પાત્રતા ધરાવતી દીકરીઓને 1,10,000 રૂપિયાના 3 હપ્તા ચૂકવવામાં આવે છે, જે અંતર્ગત દીકરી જ્યારે પહેલા ધોરણમાં પ્રવેશ મેળવે છે ત્યારે તે સમયે 4,000 રૂપિયાનો હપ્તો ચૂકવવામાં આવે છે। દીકરી જ્યારે ધોરણ 9માં પ્રવેશ મેળવે છે ત્યારે આ યોજનાનો બીજો હપ્તો 6,000 રૂપિયા ચૂકવવામાં આવશે। દીકરીની ઉંમર જ્યારે 18 વર્ષ થાય છે ત્યારે ઉચ્ચ શિક્ષણ તથા લગ્ન સહાય માટે 1 લાખ રૂપિયા અને ત્રીજા હપ્તા તરીકે સહાય ચૂકવવા માટે સહાય છે ચૂકવવામાં આવશે। 3,000 કરોડથી પણ વધુની સહાય આ યોજના અંતર્ગત રકમ છે એ મંજૂર કરવામાં આવી છે। મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો ખેડૂતો માટે ખેડૂતલક્ષી નિર્ણય, કેન્દ્ર સરકાર ખેડૂતોને રાહત આપતા DAP પર એક્સ્ટ્રા સબસિડી આપવાની જાહેરાત કરી છે। કેબિનેટમાં લેવાયેલા નિર્ણય અંગે માહિતી આપતા કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે કહ્યું કે મોદી સરકારે DAP માટે 3850 કરોડ રૂપિયાના વન ટાઈમ સ્પેશિયલ સબસિડી પેકેજને મંજૂરી આપી છે। મોદી સરકારના આ નિર્ણયથી ખેડૂતો માટે DAPના ભાવ યથાવત રહેશે, એટલે કે ખેડૂતોને 50 કિલો DAP ખાતરની થેલી માત્ર 1,350 રૂપિયામાં મળશે। વધારાના ખર્ચ સરકાર ભોગવશે। કેન્દ્રીય મંત્રીએ કહ્યું કે વૈશ્વિક બજારમાં કિંમતની અસ્થિરતા અને ભૌગોલિક રાજકીય કારણોસર DAP ખાતરની વૈશ્વિક કિંમતમાં સતત વધઘટ થતી રહે છે। ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો હાલ નવું આધાર કાર્ડ બનાવવું પડશે હવે અઘરું। હાલ મિત્રો આપણે જણાવી દઈએ કે ખાસ કરીને આધાર કાર્ડ બનાવવા માટે મોદી સરકારે નવી સિસ્ટમ લાગુ કરી છે। આ અંતર્ગત હવે નવા આધાર કાર્ડ માટે અરજી કરનારાઓનું વેરિફિકેશન રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવશે। આ પાસપોર્ટ વેરિફિકેશન જેવું હોય છે મિત્રો, આધાર કાર્ડ બનાવવું પાસપોર્ટ બનાવવા જેવું રહેશે। આ સિવાય મિત્રો SDM સ્તરના અધિકારીઓની મંજૂરી બાદ જ નવું આધાર કાર્ડ આપવામાં આવશે। આ પ્રક્રિયા ફક્ત 18 વર્ષ પૂર્ણ કરનાર યુવાનો માટે જ લાગુ થશે। નવી સિસ્ટમમાં નવા આધાર જારી કરવા માટે 180 દિવસ જેટલો સમયગાળો લાગશે। મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો ખેડૂતોના દેવા માફી અંગે આંકડા સામે આવી રહ્યા છે। રાજ્યના ખેડૂતોની વાત કરીએ તો હાલ ગુજરાતના ખેડૂતોની મહિનાની આવક માત્ર 12,000 રૂપિયા છે, જ્યારે મેઘાલય છે, પંજાબ, હરિયાણા ખેડૂતોની મહિનાની આવક 25,000 રૂપિયા કે તેથી વધુ છે। ખેડૂતોની આવક બમણી કરવાની વાતો વચ્ચે વાસ્તવિકતા અલગ છે। ખાસ કરીને ગુજરાતના ખેડૂતોની આવક ઘણી ઓછી છે। મેઘાલય, હરિયાણા જેવા રાજ્યો કરતાં ગુજરાતના ખેડૂતોની માસિક આવક ઓછી છે। કૃષિ મંત્રાલયે લોકસભામાં આ વાતનો સ્વીકાર કર્યો। સરકાર એટલે કે મિત્રો ગુજરાતના ખેડૂતોની આવક દેશની અંદર 11મા ક્રમે આવે છે। આ અંતર્ગત મિત્રો જો વાત કરીએ તો ગુજરાતના ખેડૂતોની મહિનાની આવક 12,600 રૂપિયા છે, જ્યારે પંજાબ, હરિયાણા, મેઘાલયના ખેડૂતોની મહિનાની આવક 25,000 રૂપિયા કરતાં વધારે છે। જ્યારે ગુજરાતના ખેડૂતોની આવક ઓછી હોવાનું મુખ્ય કારણ ખેડૂતોનું દેવું છે। ગુજરાતના મોટા ભાગના ખેડૂતોના માથે સરેરાશ 2 લાખ રૂપિયાનું દેવું છે। હાલ મિત્રો ગુજરાત રાજ્યના ખેડૂતોનું સંપૂર્ણ દેવું માફ કરવામાં આવે તો જ ખેડૂતોની આવકમાં વધારો થઈ શકે છે। આ સિવાય ખેડૂતોના પાકના પૂરતા ભાવ આપવામાં આવે તો પણ ખેડૂતોની આવકમાં સુધારો થઈ શકે છે। જ્યારે મિત્રો તેલંગાણા, તામિલનાડુ તેમજ અન્ય ઘણા બધા રાજ્યના ખેડૂતો દેવામાં ડૂબેલા છે। તો મિત્રો તમારા મતે ગુજરાતના ખેડૂતોના દેવા માફ થવા જોઈએ? શું ખરેખર ગુજરાતની બેંક લોન છે, ખેડૂતોએ લીધેલી લોન છે, માફ થવી જોઈએ કે ના થવી જોઈએ? ખાસ નીચે કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરીને જરૂરથી જણાવી આપજો। મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો અગત્યના સમાચાર સામે આવી રહ્યા છે, તેમના વિશે વાત કરીએ તો ખેડૂત સમાચાર, હવે આ બેંકમાં પૈસા જમા થશે। ગુજરાતના ખેડૂતો માટે એક મહત્વપૂર્ણ સમાચાર મળી રહ્યા છે। કૃષિ અને સહકાર વિભાગ દ્વારા એક મહત્વપૂર્ણ નિર્ણય કરવામાં આવ્યો છે। વિભાગની 5 યોજનાની સહાય હવેથી જિલ્લા મધ્યસ્થ સહકારી બેંકમાં જમા થશે। જોકે અત્યાર સુધી આ સહાય રાષ્ટ્રીયકૃત બેંકોમાં જમા થતી હતી। કૃષિ અને સહકાર વિભાગની આ 5 યોજના વિશે વાત કરીએ તો મિત્રો વરડ કિસાન
વલ્ક વૃક્ષ યોજના, પ્રોસેસિંગ યુનિટ સહાય યોજના, ખેડૂત સહાય કેન્દ્ર યોજના, કૃષિ મોલ બાંધકામ સહાય યોજના અને પરિવહન ખર્ચ સહાય અંગેની યોજનાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે. મિત્રો, ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો મોદી સરકારની મોટી જાહેરાત. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ફેબ્રુઆરી 2024માં મફત સૂર્યઘર વીજળી એટલે કે મિત્રો મફત ઘર વીજળી યોજનાની મંજૂરી આપી છે. આ યોજના હેઠળ સરકારે પાત્ર લોકોને 300 યુનિટ